विद्यार्थी मित्रों, तमारू खूब खूब स्वागत है मारी आ चेनल स्टडी विथ नैन्सी में। जो हजी सुधी तमे मारी आ चेनल ने सब्सक्राइब ना करी होय तो जल्दी थी सब्सक्राइब करजो। आज आपणे प्रकरण नंबर 2 बहुपदीओ स्वाध्याय 2.1 नो प्रश्न नंबर 1, 2, 3, 4 ने 5 जोईशुं। तो जो प्रश्न नंबर 1 जोईए। प्रश्न नंबर 1 आपेलो छे कि नीचे आपेली अभिव्यक्तिओ पैकी कई एक चल बहुपदी छे, कई एक चल बहुपदी नथी अने कई बहुपदी नथी। तमारा जवाब माटे कारण आपो कि आपणे शुं कहेवानुं छे कि एक चल बहुपदी कई छे, एक चल बहुपदी कई नथी अने कई बहुपदी ज नथी। कि आपणे कहेवानुं छे एक चल बहुपदी छे कि एक चल बहुपदी नथी, अथवा तो आपणे शुं कहेवानुं छे कि बहुपदी छे कि बहुपदी नथी। तो जुओ आमां पहेલું आपेલું छे कि 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7। તો જુઓ 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7। તો જુઓ આપણે પહેલા સમજીએ કે એક ચલ બહુપદી એટલે શું। તો એક ચલ બહુપદી એટલે શું? ચલ એટલે શું કે આપણે જ્યાં x ઉમેરીએ છીએ, પછી y ઉમેરીએ, t ઉમેરીએ, એટલે ABCD નો કોઈ પણ મૂળાક્ષર આપણે આમાં રકમમાં હોય એને આપણે શું કહીએ? ચલ કહીએ। અને એક ચલ એટલે શું કે આમાં જો માત્ર x જ આવેલો છે તો શું કહેવાય? એને એક ચલ કહેવાય। x y z એમ ત્રણ વસ્તુ આવી હોય તો એને શું કહેવાય? ત્રિચલ કહેવાય। એટલે એક ચલ એટલે શું કે જેમાં ABCD નો એક જ મૂળાક્ષર આવેલો હોય છે એને એક ચલ બહુપદી કહેવાય। તો જુઓ આમાં પહેલું શું હતું? 4x નો વર્ગ ઓછા 3x વત્તા 7। તો તમે જોશો કે અહીંયા ચલ કેટલો છે? એક જ છે, એટલે આ શું થશે? x ચલ x ચલવાળી એક ચલ બહુપદી થશે। અને આપણને પૂછ્યું હતું કે તમારા જવાબ માટે કારણ આપો। આપણને પૂછ્યું હતું કે બહુપદી એક ચલ બહુપદી છે કે નહીં, આપણે કહેવાનું છે। અને શું કહેવાનું છે કે જવાબ માટે આપણે કારણ પણ આપવાનું છે। તો કારણ શું આપણે લખશું કે અહીં ચલ શું હતો? અહીં ચલ x હોવાથી એક ચલ बहुपदी छे। अहीं चल x होवाथी आ जे बहुपदी छे केवी बहुपदी छे? एक चल बहुपदी छे। तो जो आ पहेलानो जवाब आव्यो एवी ज रीते बीजो जोईए। तो बीजું શું આપેલું છે? y નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2। तो તમે આમાં જોશો તો આમાં પણ આપણે આગળના દાખલામાં જોયું તો એવી જ રીતે આગળ x હતો ને અહીંયા y છે। આ કોઈ પણ મૂળાક્ષર હોય પણ આમાં જો y એક જ વાર છે એટલે આ પણ શું થશે? એક ચલ બહુપદી થશે। એટલે આપણે શું લખશું કે અહીં ચલ y હોવાથી અહીં ચલ શું છે? y છે, એટલે આ કેવી પદી થશે? એક ચલ બહુપદી થશે। એક ચલ બહુપદી છે। તો જુઓ આ બીજાનો જવાબ આવ્યો। હવે આપણે ત્રીજો જોઈએ। તો ત્રીજું શું આપેલો છે? 3 વર્ગમૂળમાં t વત્તા t વર્ગમૂળમાં 2। તો તમે અહીંયા જોશો કે જે t છે એને અહીંયા જુઓ t છે એને કેમાં આપેલું છે? વર્ગમૂળમાં આપેલું છે। એટલે એને આપણે આમ લખી શકીએ 3t/2। તો તમે જોશો કે t ની કેટલી અપૂર્ણાંક ઘાત આવી? तो कोई पण संख्यानी अपूर्णांक घात होय अथवा तो ऋण घात होय तो ए संख्या ए चल बहुपदी ना थाय के जेनी घात जे चलनी घात ऋण होय अथवा तो अपूर्णांक होय। अपूर्णांक एटले अंशना छेदमां स्वरूपमां छे 1/2। तो एवी संख्या होय ने ऋण होय एटले के जे माइनसमां होय ने આવી રીતે અપૂર્ણાંકમાં હોય એ સંખ્યા એ ચલ છે ચલની ઘાત જેવી આવી સંખ્યા હોય તો એ बहुपदी ना थाय के आ संख्या बहुपदी ज ना कहेवाय, रकम बहुपदी ज ना कहेवाय। એટલે આપણે શું લખશું? 3t/2 વત્તા t ની 2 વર્ગમૂળમાં 2 t વર્ગમૂળમાં 2। અહીંયા જોવો આને t વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં t છે અને આપણે શું લખી શકીએ? 3t/2। આ વર્ગમૂળ છે એ કાઠી એટલે t ની શું થઈ જાય? 1/2 થઈ જાય। એટલે આપણે શું લખ્યું? 3t ની 1/2 વત્તા t વર્ગમૂળમાં 2। તો જોવો જેની ઘાત અપૂર્ણાંક હોય ચલની તો તે બહુપદી ના કહેવાય। એટલે આપણે લખશું t ની 2 વર્ગમૂળમાં 2 અહીં ઘાત 1/2 હોવાથી બહુપદી નથી, હોવાથી बहुपदी જ નથી। એટલે આપણે હવે પછી કઈ એક પદી છે કે નહીં શોધવાનું રહે જ નહીં, આ સંખ્યા જ બહુપદી નથી। હવે એના પછીનું ચોથું જોવો શું આપેલું છે? y વત્તા 2/y।
તો તમે આમાં જોશો તો આમાં પણ જુઓ 2 ના છેદમાં y છે એટલે અહીંયા વાયની એકોય ઘાત નથી એટલે આપણે એની એક ઘાત સમજવાની. તો વાય વત્તા હવે આપણે એક ઘાતને વાયને ઉપર લઈ જાય તો શું થઈ જાય 2y ની -1 ઘાત થઈ જાય. અને આખડી અમે ઉપર કીધું એવી રીતે કે કોઈ પણ જે ચલ છે એની ઘાત કેવી ઋણ ના હોઈ શકે, માઇનસમાં ના હોઈ શકે. તો જુઓ ઘાત માઇનસમાં આવી એટલે આપણે શું લખશું કે y વત્તા 2y ની -1 ઘાત અહીં 2 ઘાત થઈ એટલે અહીં એ -1 ઘાત છે, -1 ઘાત છે તેથી y વત્તા 2 ના છેદમાં y એ બહુપદી નથી, બહુપદી નથી. તો જુઓ આ ચોથું થયું. એવી જ રીતે પાંચમું જોઈએ તો પાંચમું જુઓ x ની 10 ઘાત, y ની 3 ઘાત અને t ની 50 ઘાત. તો આમાં તો બધી ઘાત ધન જ છે એટલે આ બહુપદી થશે. પણ જુઓ x, y ને t ત્રણેય કેવી છે? અલગ અલગ છે એટલે એક ચલ બહુપદી નહીં થાય. તો આપણે લખશું કે અહીં x, y અને t હોવાથી શું થશે? આ બહુપદી કેવી થશે? ત્રિચલ બહુપદી થશે. ત્રિચલ બહુપદી થશે. કેવા છે? આમાં જે ચલ છે x, y અને t 3 છે એટલે આપણે એને શું કહીશું? ત્રિચલ બહુપદી. તો જુઓ આપણો પહેલો પ્રશ્ન થયો. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન જુઓ શું આપેલો છે કે નીચેમાંનામાં x ના વર્ગનો સહગુણક લખો. કે આમાં જે આપણને સંખ્યા આપેલી છે એના x ના વર્ગનો સહગુણક કે x ના વર્ગને જેની સાથે ગુણવામાં આવેલું છે એને કે સહગુણક એટલે આપણે જેની સાથે ગુણીએ એને સહગુણક કહેવાય. તો x ના વર્ગને આપણે કેની સાથે ગુણેલ છે? એની આગળ કઈ સંખ્યા આપેલી છે? જો આગળ કોઈ સંખ્યા નથી આપેલી એટલે શું થશે? એક થશે. x ના વર્ગનો સહગુણક બરાબર શું થશે? 1 થશે. કેમ કે આગળ કોઈ પણ સંખ્યા નથી એટલે આપણે શું સમજવાનું? 1 સમજવાનું. 1 ગુણ્યા x નો વર્ગ શું આવે? x નો વર્ગ આવે. હવે જો બીજું જોઈએ તો જુઓ બીજું શું આપેલું છે? 2 ઓછા x નો વર્ગ વત્તા x ની 3 ઘાત. તો તમે અહીં જોશો કે અહીંયા જુઓ x ના વર્ગનો સહગુણક કરવાનો છે તો અહીંયા આપણે લખી દઈએ x ના વર્ગનો સહગુણક. તો અહીંયા તમે જોશો કે એની આગળ કોઈ સંખ્યા નથી આપેલી પણ આગળ માઇનસની નિશાની છે એટલે શું થશે? સહગુણક -1 થશે. હવે એવી જ રીતે ત્રીજી સંખ્યા તો એના x વર્ગનો સહગુણક. બધામાં આપણે x ના વર્ગનો સહગુણક જ ગોતવાનો છે. તો જુઓ x ના વર્ગની આગળ કઈ સંખ્યા આપેલી છે? પાઈના છેદમાં 2. તો આપણે શું લખી દઈએ? પાઈના છેદમાં 2. બસ સિમ્પલ. આગળ જે સંખ્યા હોય એ લખી દેવાની અને કોઈ સંખ્યા ના હોય આગળ તો 1 લખવાનું. હવે તમે જોશો ચોથો દાખલો. તો હવે ચોથો પ્રશ્ન. તો આમાં તમે જોશો કે x નો વર્ગ જ નથી, x નો વર્ગ જ નથી. તો આપણે શું લખશું? x ના વર્ગનો સહગુણક બરાબર 0. કે x નો વર્ગ જ ના હોય તો આપણે એનો સહગુણક શું થાય? 0 થાય. એટલે તો આપણને x નો વર્ગ જ નથી આપેલો. અહીં જો x છે પણ x ના વર્ગનો સહગુણક કહેવાનો છે એટલે શું આવશે? x ના વર્ગનો સહગુણક 0 આવશે. તો હવે જુઓ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું આપેલો છે કે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો. તો દ્વિપદી એટલે કે શું? કે જેમાં 2 પદ હોય એને દ્વિપદી કહેવાય અને એકપદી એટલે કે જેમાં 1 પદ હોય એને એકપદી કહેવાય. તો જુઓ 35 ઘાતાંકવાળી દ્વિપદી લખવાની છે. તો આપણે લખીએ કે 35 ઘાતાંકવાળી દ્વિપદી બરાબર શું થશે? 35 ઘાતાંકવાળી દ્વિપદી. તો આપણે કોઈ પણ એક ચલ લખી દેવાનો. તમે x લખી દો, y લખી દો, t લખી દો. એની ઉપર આપણે કેટલી 35 ઘાત મૂકી દેવાની. તો એક પદી થઈ પણ આપણે દ્વિપદી કરવાની છે. તેમાં કોઈ પણ એક સંખ્યા મેં 10 લઈ લીધી તો એમાં આપણે વત્તા 10 કરી શકીએ. આમાં તમે બીજી પણ સંખ્યા લઈ શકો જેમ કે y ની 35 ઘાત વત્તા 2 અથવા તમે લઈ લો કે 10y ની 35 ઘાત વત્તા 1. તો આ કોઈ પણ તમે સંખ્યા લઈ શકો. એને આપણે કેવી લેવાની? ચલ લેવાની. ચલની આગળ સંખ્યા મૂકો તો પણ ચાલે, ના મૂકો તો પણ ચાલે. આપણે એક જ ઉદાહરણ લખવાનું. તો મેં તમને 3 અલગ અલગ લખીને બતાવી દીધા કે આ x ની 35 ઘાત કોઈ પણ આપણે ABCD મૂળાક્ષર ઉપર 35 ઘાત લખી વત્તા કોઈ પણ તમારી સંખ્યા લખી દેવાની. એટલે આ એક પદ અને બીજું પદ કેવી થઈ ગઈ? દ્વિપદી થઈ ગઈ. હવે એવી જ રીતે 100 ઘાતાંકવાળી એકપદી લખવાની છે. તો આપણે લખશું 100 ઘાતાંકવાળી એકપદી. તો જુઓ એની એકપદી કઈ થશે કે આપણે x ની ઉપર 100 ઘાતાંક લખી દઈએ તો આ શું થઈ ગયું? 100 ઘાતાંકવાળી એકપદી. એક જ પદ.
એવી રીતે આપણે બીજી પણ સંખ્યા લખી દઈએ કે વાયની 100 ઘાત. અહીં ઉપર મેં તો વાયની 100 ઘાત, પછી તમે ટીની 100 ઘાત લખી શકો, કોઈ પણ સંખ્યાની 100 ઘાત ઉપર આપણે કેટલી લગાડી દેવાની? 100 ઘાત લગાડી દેવાની. તો જો 100 ઘાતાંકવાળી એક પદી થઈ ગઈ. તો બસ આપણા ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. તમે કોઈ પણ એક સંખ્યા કોઈ પણ એક જ લખવાનું છે ઉદાહરણ. તો હવે જુઓ ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથો પ્રશ્ન શું આપેલો છે કે નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. તો જુઓ બહુપદીની ઘાત જણાવવાની, તો એમાં ઘાત જણાવવાનું એટલે શું થાય કે આમાં જે સૌથી મોટી સંખ્યા છે એ બહુપદીની ઘાત થાય. કે આમાં જુઓ સૌથી મોટી ઘાત કઈ છે? 3 છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3 થશે. અહીંયા 2 છે ઘાત, એ અહીંયા કોઈ ઘાત આપેલી નથી એટલે આપણે 1 સમજવાની. અહીંયા 2 છે અને અહીંયા 3 છે. પણ આપણે જુઓ જે સૌથી મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા આપણે લખશું બહુપદીની ઘાત બરાબર શું થશે? 3 થશે. બહુપદીની ઘાત બરાબર 3. એવી જ રીતે બીજું, તો બીજું શું આપેલું છે કે 4 ઓછા વાયનો વર્ગ. તો તમે જોશો કે 4 ઓછા વાયનો વર્ગ, તો એમાં બહુપદીની ઘાત બરાબર, તો આમાં બહુપદીની ઘાત શું થશે? વાયની 2 ઘાત. એ સૌથી મોટી છે એટલે બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે. હવે ત્રીજું આપેલું છે, શું આપેલું છે કે 5t ઓછા વર્ગમૂળમાં 7. તો જુઓ 5t ઓછા વર્ગમૂળમાં 7, તેમાં શું થશે? બહુપદીની ઘાત. બહુપદીની ઘાત બરાબર, તો તમે જોશો કે અહીંયા t આપેલું છે, તો t ની કેટલી ઘાત છે આપણે શોધવાનું. તો જુઓ t ની એ કોઈ ઘાત નથી આપેલી એટલે આપણે શું સમજવાનું? 1 ઘાત સમજવાની. એટલે બહુપદીની સૌથી વધારે ઘાત કેટલી થશે? 1 થશે. બીજી એક કોઈ ઘાત આપેલી નથી એટલે સૌથી વધારે ઘાત કઈ થશે? 1 ઘાત. એટલે ત્રીજાનો જવાબ શું આવશે? બહુપદીની ઘાત બરાબર 1. હવે જુઓ ચોથું આપેલું છે, એમાં ખાલી 3 આપેલા છે, કોઈ આપણને ચલ આપેલું નથી. તો અહીંયા આપણે બહુપદીની ઘાત શોધવી હોય તો શું કરવાનું? તો જુઓ અહીંયા આપણે કોઈ પણ ચલ નથી, તો આપણે શું કરવાનું? અહીંયા જો કોઈ ચલ હોય એની 0 ઘાત થાય. એટલે કોઈ પણ માની લો કે અહીં કોઈ ચલ છે 3y છે, 3y છે, તો 3y ની કેટલી ઘાત હોય? તો 3 આપણે y ની 0 ઘાત થાય. તો ભાઈ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય? 1 થાય. એટલે 3 ગુણ્યા 1 કેટલા આવી જાય? 3 આવી જાય. એટલે બહુપદીની ઘાત કેટલી થશે? બહુપદીની ઘાત બરાબર 0 થશે. આપણને જ્યારે ખાલી એ કોઈ સંખ્યા કે કોઈ આપણને ચલ આપેલું ના હોય ત્યારે બહુપદીની ઘાત આપણે કેટલી લખી દેવાની? 0 લખી દેવાની. અહીં જુઓ ખાલી 3 આપેલા છે, કોઈ ચલ આપેલું નથી, ચલની ઉપર કોઈ ચલ આપેલું નથી, એની ઉપર ઘાતય નથી, એટલે આપણે શું લખી દેવાનું? 0 લખી દેવાનું. તો જુઓ હવે આને પછીનું જોઈએ, પાંચમો પ્રશ્ન. તો જુઓ પાંચમો પ્રશ્ન શું આપેલો છે કે નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરો. કે નીચે જે બહુપદી આપેલી છે ને એને આપણે કેમાં વર્ગીકરણ કરવાનું છે? સુરેખ બહુપદીમાં, દ્વિઘાત બહુપદીમાં અને ત્રિઘાત બહુપદીમાં. તો સુરેખ બહુપદી એટલે શું કે જેની એક ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. જે બહુપદીની કેટલી ઘાત હોય? 1 ઘાત હોય એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. જે બહુપદીની 2 ઘાત હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. અને જે બહુપદીની 3 ઘાત હોય એને આપણે શું કહીએ? ત્રિઘાત બહુપદી જ કહીએ. તો એમાં જુઓ પહેલું છે x² + x. તો જુઓ x² + x, એમાં કઈ કેટલી ઘાત છે? 2 ઘાત છે. તો આપણે શું કહીશું? એ કેવી બહુપદી થશે? દ્વિઘાત બહુપદી. અહીંયા જોવો જે સૌથી મોટી ઘાત હોય ને આપણે લખવાની. તો અહીંયા જોવો x ની 2 ઘાત છે એટલે શું થશે? દ્વિઘાત બહુપદી થશે. એવી જ રીતે અહીંયા x ની 3 ઘાત છે તો કઈ બહુપદી થશે? ત્રિઘાત બહુપદી. બીજું શું છે કે x ઓછા x ની 3 ઘાત, 3 ઘાત છે એટલે ત્રિઘાત બહુપદી. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન. તો જુઓ ત્રીજું શું આપેલું છે કે y + y² + 4. તો તમે જોશો કે અહીંયા સૌથી મોટી ઘાત કઈ છે? 2 છે એટલે આપણે લખશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો આ ત્રીજા દાખલાનો શું જવાબ આવશે? દ્વિઘાત બહુપદી. એવી જ રીતે ચોથું આપેલું છે 1 + x. તો આમાં સૌથી મોટી ઘાત કઈ થશે? 1 થશે. x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો આપણે એને શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. જ્યારે ઘાત 1 હોય ત્યારે આપણે એને શું કહીએ? સુરેખ બહુપદી કહીએ.
હવે જોવો 3t આપેલું છે તો અહીંયા પણ ટીની એ કોઈ ઘાત નથી, એટલે એ કોઈ ઘાત ન હોય એટલે આપણે શું સમજવાનું? એક ઘાત સમજવાની. એટલે આ કઈ થશે બહુપદી? સુરેખ બહુપદી થશે. સુરેખ બહુપદી જેની એક ઘાત હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. હવે જોવો છઠ્ઠું આપેલું છે r નો વર્ગ. તો r નો વર્ગ તો ઉપર શું છે? 2 છે એટલે સૌથી મોટી ઘાત કઈ થશે? 2. એટલે આ કઈ બહુપદી થશે? દ્વિઘાત બહુપદી. હવે સાતમું આપેલું છે 7x નો ઘન. તો તમે જોશો અહીં ઉપર કેટલી 3 ઘાત છે એટલે આપણે એને શું લખશું? ત્રિઘાત બહુપદી. તો આ જોવો સાતમામાં શું આવ્યું? ત્રિઘાત બહુપદી આવ્યું. તો અહીં આપણો છે પ્રશ્ન નંબર 5 છે એનો પણ જવાબ આવી ગયો. અને અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2, 3, 4 અને 5 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.